ભાવનગરના વર્તેજ ગામે બે સમુદાય વચ્ચે બબાલ મામલો ઉગ્ર બનતા પોલીસે ગામમાં એકતા અને ભાઈચારો જાળવવા કરી અપીલ। કચ્છમાં કંડલામાં એલપીજી લાઇનમાં આગ લાગી, પાણીનો મારો ચલાવી ફાયર કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા। રાજકોટમાં કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો। બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ સાથે રાખી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી। મહેસાણાના કડીમાં ગણેશ હોમ્સ પાસે બાઇક પર આવેલા બે શખ્સોએ આધેડ મહિલાના ગળામાંથી ચેનની લૂંટ કરી, ઘટના સીસીટીવીમાં કેદ। રાજ્યમાં 5 એપ્રિલ સુધી વાતાવરણમાં આવશે પલટો, વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી। સુરતમાં જૈન મુનિ સાગર ચંદ્ર સામે સાધ્વી અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરવાનો આરોપ, મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ કર્યો વિરોધ।